મિત્રો, હવે આજે આપણે સ્ટાન્ડર્ડ 8 માં યુનિટ 1 Q for question જોઈશું. એક્ટિવિટી 1 છે. Here is an imaginary interview with famous astronaut સુનિતા વિલિયમ્સ. અહીં સુનિતા વિલિયમ્સ જે પ્રખ્યાત એસ્ટ્રોનોટ એટલે કે ખગોળશાસ્ત્રી છે તેમનું ઇન્ટરવ્યુ લીધું છે. જોઈએ આપણે. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર એન્ડ ડ્રામાટિક. એટલે કે તમારે આને સાંભળવાનું છે અને તમે પેરમાં તમારા મિત્રો સાથે એને પેરમાં આનું નાટક પણ ડ્રામા પણ કરી શકો છો. જોઈએ આપણે. ઇન્ટરવ્યુઅર કહે છે, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, મિસ સુનિતા વિલિયમ્સ, તમારું સ્વાગત છે. વેલકમ ટુ અવર પ્રોગ્રામ, કે અમારા આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે કે તમને મળીને મને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે છે કે હું નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વર યુ બોર્ન. બોર્ન, BORN, બોર્ન મીન્સ જન્મ થયો, કે તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહિયો. સુનિતા વિલિયમ્સ કહે છે કે ઓહિયોમાં. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ્સ સેઝ, 9 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ કહે છે કે 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ, where did you get your graduation from. ઇન્ટરવ્યુઅર પૂછે છે સુનિતા વિલિયમ્સને કે તમે સ્નાતક ક્યાંથી થયા. સુનિતા વિલિયમ્સ સેઝ, I did my graduation from Florida Institute of Technology. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું. ઇન્ટરવ્યુઅર સેઝ, which special item did you bring with you in the space first time. ઇન્ટરવ્યુઅર પૂછે છે સુનિતા વિલિયમ્સને કે સૌથી પહેલા તમે સ્પેસમાં ગયા ત્યારે તમે સ્પેશિયલ એટલે ખાસ કઈ આઇટમ બ્રિંગ એટલે કે લેવી સાથે લીધી હતી. સુનિતા વિલિયમ્સ સેઝ, the Bhagavad Gita, a small idol of Ganesha and a letter written in Hindi by my father. કે સુનિતા વિલિયમ્સ કહે છે કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ સ્પેસમાં ગઈ હતી ત્યારે મેં મારી સાથે એક ભાગવદ ગીતા એ હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક છે. તો કહે છે સુનિતા વિલિયમ્સ કે મેં ભાગવદ ગીતા, સ્મોલ આઇડલ મીન્સ મૂર્તિ, ગણેશા કે ગણેશજીની એક નાની મૂર્તિ, એન્ડ લેટર એટલે કે પત્ર કે જે તેના પિતાએ હિન્દીમાં લખ્યો હતો સુનિતા વિલિયમ્સને. તો આ જે 3 વસ્તુ હતી એ સુનિતા વિલિયમ્સે ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્પેસમાં ગઈ ત્યારે એની સાથે લીધી હતી. ઇન્ટરવ્યુઅર સેઝ, who inspire you in your life and work. હવે આપણા જીવનમાં દરેક આપણને ઇન્સ્પાયર કરતા હોય, આપણને પ્રેરણા આપતા હોય. તો કહે છે કે સુનિતા વિલિયમ્સ કે who inspire you in your life and work. કે તમને તમારા જીવનમાં તમારા કામમાં તમને કોના દ્વારા પ્રેરણા મળી. સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સ કહે છે કે મહાત્મા ગાંધીના દ્વારા અમને પ્રેરણા મળી છે. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. તમારી મૂળ દેશ કયો છે તમારો. સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન્ડિયા. કે મૂળ તમે કયા દેશના છો. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે ઇન્ડિયા એટલે કે ભારત. ઇન ફેક્ટ માય ફાધર દીપક પાંડે ઇઝ ફ્રોમ ગુજરાત. કે મારા ઇનફેક્ટ એટલે કે હકીકતમાં મારા પિતા જે છે દીપક પંડ્યા એ આ ગુજરાતના જ છે, આપણા ભારત દેશના જ છે. ખ્યાલ આવે મિત્રો. તો એ સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુઅર વચ્ચેનો સંવાદ હતો. હવે તમે આ રીતે તમારા પેરમાં મિત્રો સાથે વર્ક કરી શકો છો. કે ઇન્ટરવ્યુઅર યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ ઇટ બિલો. કે આપણે રમતમાં એકબીજા સાથે આવા ક્વેશ્ચન પૂછીએ કે નેહા સેઝ, હેલો મીના, હાઉ આર યુ. તમે તમારા મિત્રને કહી શકો કે હાય, હેલો મીના, હાઉ આર યુ. તો મીના શું જવાબ આપશે. આઈ એમ ફાઇન, થેન્ક યુ. હું મજામાં છું, તારો આભાર. નેહા સેઝ, વોટ આર યોર હોબીઝ. બીજો ક્વેશ્ચન પૂછી શકો તમે તમારા મિત્રને કે
હોબીઝ એટલે કે તારો શું શોખ છે તો મીના શું કહેશે અને જે શોખ હોય એ લખી શકે કે બોલી શકે કે આઈ લાઈક સ્પોર્ટ્સ એન્ડ મ્યુઝિક મને રમતો રમવાનો અને મ્યુઝિક સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ છે નેહા સેઝ which game do you play તું કઈ રમત રમે છે જે તને ખૂબ જ ગમે છે મીના સેઝ I like to play hockey and tennis મને હોકી અને ટેનિસ રમવાનું ખૂબ ગમે છે ફરી નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછે નેહા when were you born તારો જન્મ ક્યાં થયો હતો તો મીના શું જવાબ આપશે I was born on 1st August 1987 એની બર્થ ડેટ જે હોય એ બોલે તો આ રીતે બે વ્યક્તિઓ વચ્ચે તમારા બે ફ્રેન્ડ્સ વચ્ચે વર્કમાં તમે પેર કરીને આ રીતે ડાયલોગ્સનો સંવાદ કરી શકો છો અને એની પ્રેક્ટિસ કરો છો કરવી નેક્સ્ટ એક્ટિવિટી 2 છે read the sentence carefully and read the question and marks right for all the questions that are answered in statements કે આપેલા જે વાક્યો છે એમાં જે પ્રશ્નના જવાબ મળતા હોય તેની સામે તમારે રાઈટ કરવાનું છે એ સુનિતા વિલિયમ્સ નંબર 1 સુનિતા વિલિયમ્સ stayed in the space for 36 days તો આમાંથી કયો આન્સર તમારે આવશે કે where did she stay who stayed in the space for how many days she stay in space કે સુનિતા વિલિયમ 36 days સ્પેસ માં રહી હતી તો એના દ્વારા તમે આવા ત્રણ ક્વેશ્ચન બનાવી શકો છો કે વેર થી કે વેર ડીડ શી સ્ટે તે ક્યાં રહી હતી તો સ્પેસ માં who stayed in the space સ્પેસ માં કોણ રહી હતી તો સુનિતા વિલિયમ and for how many days did she stay in the space કે સ્પેસ માં તે કેટલા દિવસ રહી હતી તો 36 days તો મિત્રો જે આ ક્વેશ્ચન છે એના આધારે આપણે વાય ક્વેશ્ચન મીન્સ who એટલે કોણ what એટલે શું where એટલે ક્યાં when એટલે ક્યારે how many એટલે કેટલા તો વાય ક્વેશ્ચન તમે બનાવી શકો છો જે તમારે બનાવવાના છે તો એક ક્વેશ્ચન ના આધારે તમે 3 ક્વેશ્ચન આવા બનાવી શકો છો where what when who how many આ વાય ક્વેશ્ચન આ તમારે 5 થી 6 વાક્યો બનાવવાના છે સેકન્ડ જોઈએ આપણે The theatre was first developed in Greece as a part of religious view. હવે ફર્સ્ટ ટાઈમ જે અહીંયા ગ્રીસમાં થિયેટર બન્યું હતું એના વિશે છે એના વિશે આપેલો છે ક્વેશ્ચન તો તમે ફર્સ્ટ વોટથી બનાવી શકો કે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસમાં શું ડેવલપ થયું વાય વોઝ ધ થિયેટર ડેવલપ થિયેટર કેમ વાય એટલે કેમ ડેવલપ થયું હતું and where થી બનશે કે where did the first theater develop કે પહેલું જે થિયેટર હતું એ ક્યાં ડેવલપ થયું હતું તો આ રીતે what why અને where થી તમે ક્વેશ્ચન બનાવી શકો છો થર્ડ છે the first newspaper advertisement appear on the black page of a London newspaper in 1625 When did the first newspaper advertisement appear? કે when એટલે ક્યારે સૌથી પહેલું ન્યૂઝપેપર બહાર પડ્યું હતું Who gave the first advertisement in 1625 એ 1625 માં કોણે આ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી Where did advertisement appear in the London newspaper? કે where એટલે ક્યાં આ લંડન ન્યૂઝપેપરમાં ક્યાં એડવર્ટાઇઝમેન્ટ સૌથી પહેલા દેખાઈ હતી તો આ રીતે તમે when who અને where થી ક્વેશ્ચન બનાવી શકો નંબર 4 છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા કિરણ બેદી એ આપણા ભારત દેશની સૌથી પહેલી આઈપીએસ ઓફિસર હતી તો તમે એને પહેલા who થી પ્રશ્ન બનાવી શકો કે who is the first woman IPS officer of India કે આપણા ભારત દેશમાં સૌથી પહેલી મહિલા આઈપીએસ ઓફિસર કોણ હતી What is કિરણ બેદી શું હતી તો આઈપીએસ ઓફિસર જે તમારે જવાબ આપ્યો છે એના આધારે તમારે 3 ક્વેશ્ચન બનાવવાના છે તો હુથી બનાવ્યું કે કોણ હતી ભારત દેશની સૌથી પહેલી મહિલા આઈપીએસ ઓફિસર બીજું છે વોટ ઇઝ કિરણ બેદી શું છે તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા When was કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર કે કિરણ બેદી આઈપીએસ ઓફિસર when એટલે ક્યારે સિલેક્ટ થઈ તો આ રીતે તમે વાય ક્વેશ્ચન બનાવી શકો છો નંબર 5 છે
Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. એ મહાત્મા ગાંધી પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 ના રોજ તેમનો જન્મ થયો હતો. તો તમે એમાં સૌથી પહેલા when did Mahatma Gandhi go to Delhi? Where was Mahatma Gandhi born? What is the birth rate of Mahatma Gandhi? તો આ રીતે તમે why question બનાવી શકો છો. હવે તમારે આમાંથી જે સિલેક્ટ કર્યા હોય કે where was Mahatma Gandhi born? where એટલે ક્યાં જન્મ થયો હતો? પોરબંદરમાં. and what is the birth rate of Mahatma Gandhi? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે જે તમે જવાબમાં જોઈ શકો છો. તો આ રીતે તમારે એના ક્વેશ્ચન જોવાના છે અને જે વાક્યો આપેલા છે તેની સામે તમારે રાઈટ કરવાનું છે. હવે જોઈએ એક્ટિવિટી 2. ફ્રેન્ક ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. કે જે પ્રશ્ન બનાવો તેનો જવાબ નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દ જ આવે એ રીતે તમારે બનાવવાનું છે. એક્ઝામ્પલ જોઈએ આપણે કે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો સુનિતા નામના નીચે અંડરલાઇન છે તો આપણે શાનાથી ક્વેશ્ચન બનાવીશું મિત્રો? who થી. તમે ધોરણ 7 માં પણ શીખી ગયા હશો કે નામના નીચે અંડરલાઇન હોય તો આપણે who થી ક્વેશ્ચન બનાવીએ છીએ વાય ક્વેશ્ચનમાં. તો પહેલો ક્વેશ્ચન બનશે અહીંયા એક્ઝામ્પલમાં જુઓ કે who graduate from the Florida Institute of Technology. પહેલો ક્વેશ્ચન who થી બનશે. સેકન્ડ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નીચે અંડરલાઇન છે કે સુનિતા વિલિયમ્સે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન મેળવ્યું કે ગ્રેજ્યુએશન કર્યું. તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એક સંસ્થાનું નામ છે ટેકનોલોજી કે જ્યાંથી અમને સ્નાતક થયા ગ્રેજ્યુએશન થયા. તો આપણે ત્યાં વેરથી ક્વેશ્ચન બનાવીશું. સ્થળ બતાવે છે, પ્લેસ બતાવે છે કે ત્યાંથી અમને ગ્રેજ્યુએશન કર્યું માટે આપણે સ્થળ પ્લેસ બતાવે છે માટે આપણે વેરથી ક્વેશ્ચન કરીશું. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. બીજું કે મિત્રો ક્વેશ્ચનમાં જો કે સુનિતા ગ્રેજ્યુએટેડ એ ભૂતકાળ છે. વાક્ય ભૂતકાળમાં આપેલું છે. ગ્રેજ્યુએટનું ભૂતકાળ છે ગ્રેજ્યુએટેડ. માટે જે ક્વેશ્ચનમાં ભૂતકાળ આપેલું હોય રૂપ મૂળ રૂપ છે એ ભૂતકાળનું રૂપ હોય તો આપણે ડીડ થી વાક્ય બનાવીએ છીએ અને મૂળ રૂપ આવે છે તો અહીં વેર થી બનશે કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટેડ. એ સુનિતા વિલિયમ્સે ગ્રેજ્યુએશન ક્યાં કર્યું? બરાબર. તો મિત્રો આ રીતે આપણે વાય ક્વેશ્ચન બનાવવાના છે. પહેલું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. જોઈએ મિત્રો આપણે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન કે મારા મિત્રોએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. તો પહેલો ક્વેશ્ચન માય ફ્રેન્ડ્સ visited Amit's village last vacation. હવે મિત્રો જુઓ તમે કે my friends નીચે અંડરલાઇન્સ છે, પછી છે Amit's village અને પછી છેલ્લે લાસ્ટ વેકેશન નીચે અંડરલાઇન આપેલી છે. તો વાય ક્વેશ્ચનમાં સૌથી પહેલા નામના નીચે અંડરલાઇન હોય મિત્રો તો આપણે ફોર્થી ક્વેશ્ચન બનાવીશું. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત's વિલેજ લાસ્ટ વેકેશન. તો કોણે અમિતના ગામની ગયા વેકેશનમાં મુલાકાત લીધી? તો આપણે પહેલો બનાવીશું ફોર્થી. હુમા ખાલી નામના નીચે હું લખીને પાછળનું વાક્ય જે રીતે છે એ એમનું એમ રાખવાનું છે, એમાં કંઈ ચેન્જ કરવાનું છે નહીં. Who visited Amit's village last vacation? Question mark ખાસ લખવાનું છે. સેકન્ડ છે Amit's village. Amit's village એટલે કે પ્લેસ બતાવે છે. મારા મિત્રોએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. તો મારા મિત્રોએ ગયા વર્ષે ગયા વેકેશનમાં
ક્યાંની મુલાકાત લીધી? અમિત વિલેજ. પ્લેસ બતાવે છે તો માટે ત્યાં બનશે what. સોરી વેર બનશે વેર. એ પ્લેસ બતાવે છે કે વેર did my friends visit last vacation. ખ્યાલ મિત્રો હવે જુઓ વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં, તો અમિત વિલેજ અમિતના ગામમાં મારા મિત્રોએ ગયા વેકેશનમાં મુલાકાત લીધી. પ્લેસ બતાવે છે, સ્થળ બતાવે છે માટે વેર થી આવશે. વેર સાથે ડીડ નો ઉપયોગ કરે છે કેમ કે આ વિઝિટેડ એ ભૂતકાળ છે માટે આપણે વેર સાથે ડીડ મૂકવાનું છે કે વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ. ભૂતકાળનું એ મૂળ રૂપ થઈ જશે વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. 3 નંબર. હવે લાસ્ટ વેકેશન સમય બતાવે છે ક્યારે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લીધી. લાસ્ટ વેકેશન એ સમય બતાવે છે, ટાઈમ બતાવે છે માટે આપણે ત્યાં when થી બનાવીશું ક્વેશ્ચન. when did my friends visit Amit's village. ક્વેશ્ચન માં તો લાસ્ટ વેકેશન એ ટાઈમ બતાવે છે માટે આપણે ત્યાં when થી ક્વેશ્ચન બનાવીશું. તો આ રીતે તમારે પહેલું who, where અને when 3 વાક્યો બનશે. એવી જ રીતે સેકન્ડ છે કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1960. કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916 કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા 1916 માં લખી. તો અહીંયા પહેલું કનૈયાલાલ મુનશી નીચે અંડરલાઇન છે મિત્રો, નામના નીચે અંડરલાઇન છે માટે પહેલા વાક્યની જેમ પહેલું જ વાક્ય who થી બનશે. who wrote પાટણની પ્રભુતા in 1916. ખ્યાલ આવે મિત્રો કે પહેલું જે વાક્ય છે એ કનૈયાલાલ મુનશી નામના નીચે અંડરલાઇન છે જે who થી બનશે કે નામના નીચે અંડરલાઇન હોય તો એ વાક્ય who થી બને. who માં કંઈ ચેન્જ કરવાનો છે નહીં. જે નામના નીચે અંડરલાઇન છે ત્યાં who મૂકીને પાછળનું વાક્ય જે રીતે આપેલું છે તે જ રીતે લખી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ ની સાઇન કરવાની છે, નિશાની કરવાની છે. હવે સેકન્ડ છે પાટણની પ્રભુતા. તો કનૈયાલાલ મુનશીએ 1916 માં શું લખ્યું? તો what થી બનશે. what did કનૈયાલાલ મુનશી write in 1960? what did પછી કનૈયાલાલ મુનશી what did કનૈયાલાલ મુનશી wrote નું મૂળ રૂપ થશે write, WRITE. what did કનૈયાલાલ મુનશી write in 1960? અને છેલ્લે in 1960 એ સમય બતાવે છે કે 1916 માં કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી માટે ટાઈમ બતાવે છે માટે when થી ક્વેશ્ચન બનશે કે when did કનૈયાલાલ મુનશી write પાટણની પ્રભુતા અને ક્વેશ્ચન માર્ક. તો ખ્યાલ આવે મિત્રો બીજું જે વાક્ય છે who, what અને when થી બનશે. ત્રીજું વાક્ય છે સુનિતા વિલિયમ્સ was born on 19 September 1965 in Ohio. કે સુનિતા વિલિયમ્સ નો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં ઓહિયો માં થયો હતો. હવે પહેલો ક્વેશ્ચન છે who, નામના નીચે અંડરલાઇન છે માટે who થી બનશે કે who was born on 19 September
September 1965 in Ohio. तो पहलू वाक्य मित्रों हुथी बनશે, बीजू छे 19 સપ્ટેમ્બર 1965 नीचे अंडरलाइन छे, बराबर। तो सुनीता विलियम्स नो जन्म क्यारे थयो हतो, बीजू क्वेश्चन केनाथी बनશે, ए समय बतावे छे, टाइम बतावे छे, माटे व्हेन थी बनશે કે व्हेन डिड सुनीता विलियम्स was आपने मित्रों सॉरी when was Sunita Williams born। मित्रों आ वाक्यમાં was આપેલું છે, ખાસ યાદ રાખજો। અહીં આપણે need નો ઉપયોગ કરવાનો નથી, કારણ કે વાક્યમાં was આપેલું છે ક્રિયાપદ। જો was આપ્યું ન હોત તો આપણે need નો ઉપયોગ કરવાનો હતો, પરંતુ એ was આપેલો છે માટે આપણે ક્વેશ્ચન બનાવીશું when થી, તો was જ મૂકવાનું છે કે when was Sunita Williams born। હવે સેકન્ડ છે 1965 in Ohio। Ohio એ પ્લેસ બતાવે છે, born in Ohio। કે સુનિતા વિલિયમ્સ ઓહિયોમાં ક્યારે જન્મ્યા હતા, when એટલે ક્યારે, તો 19 સપ્ટેમ્બર 1965 આવશે નહીં, બાકીના શબ્દો વાક્યમાં આવી જશે। હવે ત્રીજું છે in Ohio। in Ohio એ પ્લેસ દર્શાવે છે, સ્થળ દર્શાવે છે, માટે where થી બનશે where was। ખાસ યાદ રાખજો મિત્રો કે was આપેલું છે વાક્યમાં, ઉપરના વાક્યમાં was હતું નહીં, પણ આ જે રૂપ છે ભૂતકાળનું રૂપ છે, જો ભૂતકાળનું રૂપ હોય તો આપણે did નો ઉપયોગ કરવાનો છે, પણ જો વાક્યમાં ભૂતકાળનું રૂપ ના હોય તો જે ક્રિયાપદ આપેલું હોય તે આપણે મૂકવાનું છે। અહીં આપણે ક્વેશ્ચનમાં જોયું કે was આપેલું છે તો આપણે where થી બનાવીશું where was Sunita Williams। Where was Sunita Williams born on 19 September 1965 કે સુનિતા વિલિયમ્સ નો 19 સપ્ટેમ્બર 1965 માં ક્યાં જન્મ થયો હતો, વેર એટલે ક્યાં, તો ઓહિયો આવશે નહીં। જે પ્લેસ દર્શાવે ત્યારે પ્લેસ થી આપણે વાક્ય બનાવીએ ક્વેશ્ચન માર્ક, તો એના જવાબમાં પ્લેસ પછી આવશે નહીં। તો આ રીતે who, when અને where થી વાક્ય બનશે। ફરી કહું છું મિત્રો કે જો વાક્યમાં ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય તો તમારે did પ્લસ મૂળ રૂપ, did અને મૂળ રૂપ પછી આવી જાય છે, ત્યાં ભૂતકાળનું રૂપ લખાતું નથી। પણ જો વાક્યમાં was આપેલું હોય તો તમારે ત્યાં did નો ઉપયોગ કરવાનો નથી, પણ જે વાક્યમાં જે ક્રિયાપદ હોય એ was છે તો આપણે was મૂકવાનું છે। ચોથું છે મુન્ના મેડ mango juice in the morning। મુન્ના મેડ mango juice in the morning એ મુન્નાએ સવારમાં મેંગોનું જ્યુસ બનાવ્યું। મેકનું ભૂતકાળ છે મેડ। તો જોઈએ મિત્રો પહેલા તો મુન્ના નીચે અંડરલાઇન છે, નામના નીચે અંડરલાઇન છે,
તો પહેલું વાક્ય શેનાથી બનશે? who થી. કે નામના નીચે અંડરલાઇન હોય તો why question માં પહેલું વાક્ય who થી બનશે. who made mango juice in the morning? who made mango juice in the morning? question mark. second, mango juice નીચે અંડરલાઇન છે કે મુન્નાએ સવારમાં શું બનાવ્યું? શેનો જ્યુસ બનાવ્યું? તો શું બનાવ્યું? શું એટલે what. what એટલે શું. તો બીજો ક્વેશ્ચન what થી બનશે. ત્યારે આપણે ડીટો ઉપયોગ કરવાનો. કેમ? કે મેક નું ભૂતકાળ મેડ આપેલું છે. તો આપણે what થી બનાવીએ પ્રશ્ન કે what did મુન્ના. મેડ નું મૂળ રૂપ થાય make. make. what did મુન્ના make in the morning? કે મુન્નાએ સવારમાં શું બનાવ્યું? what did મુન્ના make in the morning? question mark. third number in the morning. in the morning time બતાવે છે કે મુન્નાએ મેંગોનો જ્યુસ ક્યારે બનાવ્યો? ક્યારે એટલે when. when એટલે ક્યારે. તો when did મુન્ના make mango juice? મુન્નાએ મેંગોનો જ્યુસ ક્યારે બનાવ્યો? તો આ રીતે who, what અને when થી 3 ક્વેશ્ચન બનશે. 5 નંબર Maya attended the special classes to learn English. જોઈએ માયા નીચે અંડરલાઇન છે તો સૌથી પહેલા નામના નીચે અંડરલાઇન હોય તો આપણે શેનાથી બનાવીશું ક્વેશ્ચન? who થી. who attended the special class to learn English? ખ્યાલ આવે મિત્રો? હવે to learn English. Maya attended the special class to learn English. માયાએ સ્પેશિયલ ક્લાસ શું શીખવા માટે અટેન્ડ કર્યો છે? ઇંગ્લિશ. તો what થી બનશે કે what did Maya attend to learn English? સ્પેશિયલ ક્લાસ નીચે અંડરલાઇન કરવાની રહી ગઈ છે, બરોબર? તો what did Maya attend to learn English? અને why. why એટલે કેમ. કેમ માયાએ સ્પેશિયલ ક્લાસ અટેન્ડ કર્યો છે? ટુ લર્ન ઇંગ્લિશ નીચે અંડરલાઇન છે માટે why થી બનશે કે why did Maya attend the special classes? question mark. તો આ રીતે 5 નંબરનું વાક્ય છે એ who, what અને why થી બનશે. ખ્યાલ આવે મિત્રો? ફરી તમને સમજાવી દઉં કે જે આ why ક્વેશ્ચન છે એમાં એક છે who, WHO. who એટલે કોણ. why ક્વેશ્ચન શું કહેવાય ને? why ક્વેશ્ચન માં who, what એટલે શું, who, what, where એટલે ક્યાં, when એટલે ક્યારે, why એટલે કેમ અને how many એટલે કેટલા કે કેટલી. તો આ રીતે why ક્વેશ્ચન નો ઉપયોગ કરીને તમારે વાક્યો બનાવવાના છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. Here are some writers. Try to solve them in group and then write the answers. પહેલું છે It begins just where it ends and your lovely house there it stands. What is it? કે જ્યાંથી શરૂ થાય છે ત્યાં એ પૂરું થાય છે. જ્યાં તમારા સુંદર ઘર છે કે જ્યાં તમે ઊભા રહો છો. જ્યાં તમારું સુંદર ઘર છે ઊભું અને જ્યાં તમે ઊભા રહો છો. તો બોલો એ શું છે? શું આવશે મિત્રો? રોડ. ROAD. રોડ એટલે રસ્તો કે જ્યાં એ શરૂ થાય છે ને જ્યાં આપણું સુંદર ઘર છે કે જ્યાં આપણે ઊભા રહીએ છીએ. તો એ શું છે વસ્તુ? રોડ. સેકન્ડ છે No tongue, no ear. નથી જીભ કે નથી કાન. I can speak and sing and hear. હું બોલી શકું છું,
ગાઈ શકું છું અને સાંભળી શકું છું. Who am I? હું કોણ છું? શું છે વસ્તુ મિત્રો? ટેપ રેકોર્ડર. કે એને જીભ નથી તો કાન, પણ એ બોલી શકે છે, ગાઈ શકે છે અને સાંભળી શકે છે. તો એ શું છે વસ્તુ? ટેપ રેકોર્ડર. It turns night and day. It runs night and day. એ રાત અને દિવસ દોડે છે. But it never runs away. પણ તે દોડીને જતી રહેતી નથી. What is it? એ શું છે? ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ. કે આખો દિવસ રાત અને દિવસ દોડ્યા કરે છે, પણ ક્યારેય છોડીને દોડીને જતી નથી રહેતી. તો એ શું છે? ક્લોક એટલે કે ઘડિયાળ. This house on wheels runs a race. It takes people from place to place. What is this? કે તે ઘરથી રસ્તાઓ સુધી દોડે છે, પૈડાઓ સાથે દોડે છે અને લોકોને એક સ્થળેથી બીજા સ્થળે સુધી લઈ જાય છે. તો એ શું છે મિત્રો? ટ્રેન. ટ્રેન એટલે કે રેલગાડી. ખ્યાલ આવે મિત્રો? તો અહીં આપણે એક્ટિવિટી 3 પૂરી થાય છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 4. મેઇન યુનિટ હવે શરૂ થાય છે. Your teacher will read this play for you and listen to the teacher and then read the play silently. સૌથી પહેલા તો શાંતિથી તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. યુનિટ મેઇન છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ઝડપી આંગળી પહેલી. જોઈએ મિત્રો. વિકાસ says hello, good morning and welcome everyone. વિકાસ કહે છે હેલો, સુપ્રભાત, દરેકનું તમારું અહીં સ્વાગત છે. કોણ સ્વાગત કરે છે મિત્રો? વિકાસ. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં we have the 4th annual smart student of the school contest. કે આજે આપણી સ્મિથ વિદ્યાલયમાં, સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલયમાં, ચોથો એન્યુઅલ વાર્ષિક ઉત્સવ રાખેલો છે. એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. કે સૌથી સ્માર્ટ સ્ટુડન્ટ વિદ્યાર્થી કોણ છે? એ સ્કૂલની હરીફાઈમાં એન્યુઅલ ફંક્શન છે, જેમાં સૌથી સ્માર્ટ કોણ છે વિદ્યાર્થી એની હરીફાઈ રાખેલી છે. Our English teacher Mr. Parmar is the host of this competition with him. કે જે આ હોસ્ટ પ્રોગ્રામને કરે છે કોણ છે? our English teacher, જેમનું નામ છે શ્રીમાન પરમાર. The scorer is Mr. Bright. સ્કોરર એટલે કે જે સ્કોરની નોંધણી કરનાર એને સ્કોરર કહેવાય. સ્કોરર કોણ છે? મિસ્ટર બ્રાઇટ, શ્રીમાન બ્રાઇટ. He is on laptop. કે તે પોતાના લેપટોપમાં સ્કોરની નોંધણી કરે છે. Our principal Mr. Sharma is the expert. Expert means તજજ્ઞ. કે તજજ્ઞ કોણ છે? શ્રીમાન શર્મા, જે આપણી સ્કૂલના પ્રિન્સિપાલ છે, કે જે આ કોન્ટેસ્ટના એક્સપર્ટ છે, તજજ્ઞ છે. કોણ કહે છે? આ વિકાસ કહે છે. Today we have 9 contestants. Contestants means હરીફો. જે સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિઓ હોય એને ઇંગ્લિશમાં આપણે કહીશું contestants. ખાસ યાદ રાખજો મિત્રો સ્પેલિંગ. They have computer screens in front of them. તે દરેકની સામે કોમ્પ્યુટર સ્ક્રીન મૂકેલી છે. All of us are eagerly awaiting the start, so let's not waste time. કે હવે બધા જ આતુરતાપૂર્વક આ પ્રોગ્રામ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તો હવે આપણે સમય બગાડવો નથી. ચાલો હવે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. હોસ્ટ મિસ્ટર પરમાર છે મિત્રો. ખાસ યાદ રાખજો એ પ્રોગ્રામને હોસ્ટ કરે છે એટલે કે પ્રોગ્રામને આગળ વધારે છે. કહે છે મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. પરમાર કહે છે તારો આભાર વિકાસ. Hi everyone, welcomes again and all the best of the participants. શ્રીમાન પરમાર કહે છે કે તારો આભાર વિકાસ અને દરેકનું આ પ્રોગ્રામમાં સ્વાગત છે મિત્રો ફરીથી. અને દરેકને જે આ પાર્ટિસિપેન્ટમાં ભાગ લેનાર છે પાર્ટિસિપેન્ટ્સ, જે બધા જ હરીફોને બેસ્ટ ઓફ લક કહે છે, શુભેચ્છા પાઠવે છે. કન્ટેસ્ટન્ટ્સ હરીફો કહે છે થેન્ક યુ સર, આભાર સાહેબ. Mr. Parmar says
ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? પહેલો રાઉન્ડ છે એ ઝડપી આંગળી પહેલી રાઉન્ડ છે. બરાબર ને? બધા તૈયાર છો ને? શ્રીમાન પરમાર કહે છે, આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. કે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર હું એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. મેક્સિમમ એટલે સૌથી વધુ, કે વધુમાં વધુ તમને 7 સેકન્ડનો સમય આપવામાં આવશે. The contestant with the quickest finger will come to this smart sheet. કે જે સ્પર્ધક સૌથી ઝડપી આંગળી દબાવશે તે આ સ્માર્ટ શીટ ઉપર રમવા આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. તો કોન્ટેસ્ટ આપેલી છે મિત્રો, કે દરેક કોન્ટેસ્ટન્ટ 9 કોન્ટેસ્ટન્ટ છે, સ્પર્ધકો છે, એમની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે અને શ્રીમાન પરમારે દરેકની સામે કોમ્પ્યુટર સ્ક્રીન પર ક્વેશ્ચન મૂક્યો છે અને વધુમાં વધુ 7 સેકન્ડનો સમય આપ્યો છે. જે સૌથી પહેલા જવાબ આપશે તે આ સ્માર્ટ શીટ પર આવશે અને આગળની ગેમ સ્ટાર્ટ કરશે. જો એ પહેલો ક્વેશ્ચન કોમ્પ્યુટર સ્ક્રીન પર આપ્યો છે, અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. કે જે આ વાક્યો છે એને સરખા યોગ્ય ક્રમમાં ગોઠવી અને સેન્ટેન્સ બનાવવું છે. એ છે બેસ, બી છે ફ્રેન્ડ્સ, સી છે ટ્રીઝ, ડી છે આર અને ઈ છે અવર. તો આડાવડી શબ્દોને ગોઠવીને સાચો જવાબ સી ડી ઈ એ બી, સી ડી ઈ એ અને બી આવે છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. શ્રીમાન પરમાર કહે છે કે હવે સમય પૂરો થઈ ગયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. હવે જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે નંદિતા ગોસાઈ છે. સી ટુક ઓન્લી 3 સેકન્ડ્સ. ટેકનું પાસ્ટ છે ટુક. ટુક એટલે લેવું, કે તેને ફક્ત 3 સેકન્ડમાં જવાબ આપ્યો છે. મેક્સિમમ 7 સેકન્ડ્સ હતી, પણ સૌથી ઓછા સમયમાં સૌથી ક્વિકેસ્ટ આન્સર નંદિતા ગોસાઈએ આપ્યો 3 સેકન્ડ્સમાં. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. અને નંદિતા ગોસાઈ જે છે એ આ સ્માર્ટ સીટ પર રમવા આવે છે. નંદિતા સેઝ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા સ્માર્ટ સીટ પર આવે છે અને કહે છે કે તમારો આભાર સાહેબ, હું ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ, આર યુ રેડી? શ્રીમાન પરમાર કહે છે કે શું તમે તૈયાર છો? નંદિતા સેઝ, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા સ્માર્ટ સીટ પર આવે છે અને આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે મારે કંઈક કહેવાની ઈચ્છા છે. મિસ્ટર પરમાર સેઝ, યા શ્યોર. શ્રીમાન પરમાર કહે છે ચોક્કસ, બોલો. નંદિતા સેઝ, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. કે ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી શકી નહોતી. મિસ્ટર પરમાર સેઝ, રાઈટ, યુ હેવ અ વોટ અ ચાન્સ. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. શ્રીમાન પરમાર કહે છે સાચું છે, હવે તને આ તક મળી છે તો હવે તું આ તક ઝડપી લે અને હવે ચાલો આપણે તેના રૂલ્સ એટલે કે નિયમો જોઈએ. ગેમ રમવાની છે તો તેના નિયમો છે. નિયમો, રૂલ્સ મીન્સ નિયમ. શું છે નિયમ? આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. નંદિતા ગોસાઈને કહે છે શ્રીમાન પરમાર કે હું તને 6 ક્વેશ્ચન પૂછીશ. each correct answer you will bring you a gift. કે દરેક each એટલે દરેક, કરેક્ટ એટલે સાચા, આન્સર એટલે જવાબ, કે દરેક સાચા જવાબ માટે તને એક ગિફ્ટ મળશે. and 6 correct answer will get you a scholarship. scholarship means શિષ્યવૃત્તિ. 6 ક્વેશ્ચન પૂછશે, એમાં દરેક કરેક્ટ આન્સર એક ગિફ્ટ મળશે અને 6 આન્સર કરેક્ટ હશે તો તને સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. કે દર મહિને તને સ્કોલરશિપમાં 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ્ટિક ટીક. આ મિસ્ટિક ટીક છે એટલે ઘડિયાળ બતાવે છે. ઇટ વિલ ગીવ યુ ઓન્લી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. કે પહેલા 3 ક્વેશ્ચન માટે તને 1 મિનિટ મળશે. પહેલા 3 ક્વેશ્ચન માટે તને 1 મિનિટનો સમય મળશે. There are 3 હેલ્પલાઇન્સ. હેલ્પલાઇન્સ એટલે તમે એની 3 હેલ્પલાઇન્સ છે જેની તમે મદદ લઈ શકો છો. યુ કેન યુઝ ઓનલી 2 ઓફ ધેમ. 3 હેલ્પલાઇન છે પણ તમારે ફક્ત 2નો
યુઝ કરવાનો રહેશે. રેડી? તૈયાર છો? કઈ હેલ્પલાઇન છે? પહેલી છે હેલો હેલ્પ, કે તમે તમારા કોઈ ફ્રેન્ડ્સને કોલ કરી શકો છો, હેલો હેલ્પલાઇન. સેકન્ડ છે એક્સપર્ટ એડવાઇસ, તજજ્ઞની સલાહ. ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો તમે સપોર્ટ લઈ શકો છો. તો આ ત્રણમાંથી ફક્ત બે તમે હેલ્પલાઇન યુઝ કરી શકો છો. નંદિતા સેઝ યસ સર, નંદિતા કહે છે હા સર. શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, હવે તારો પહેલો ક્વેશ્ચન તારી કોમ્પ્યુટરની સ્ક્રીન પર આ રહ્યો. શું છે પહેલો પ્રશ્ન? હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ. કોમ્પ્યુટર સ્ક્રીન પર પહેલો ક્વેશ્ચન આવે છે નંદિતા ગોસાઈ સામે કે ગ્રામ માતા સૌથી પહેલા પોયમ જે કાવ્ય છે કોણે લખ્યું હતું? ઓપ્શન છે એક છે એમાં છે કરસનદાસ માણેક, બી માં છે કલાપી, સી માં છે ઉમાશંકર જોશી અને ડી માં છે પ્રેમાનંદ. નંદિતા સે સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કહે છે કે બી કલાપી. મિસ્ટર પરમાર સે આર યુ શ્યોર? પરમાર કહે છે શું તમે ચોક્કસ કહો છો, ચોક્કસ છો? નંદિતા સે યસ સર, નંદિતા કહે છે હા સર. મિસ્ટર પરમાર સે ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું તમારો આ છેલ્લો ઉત્તર છે? નંદિતા સે યસ સર, નંદિતા કહે છે હા સર. મિસ્ટર પરમાર સે સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. શ્રીમાન પરમાર કહે છે કે ચાલો જોઈએ આપણે. મિસ્ટર બ્રાઇટને કહે છે કે મહેરબાની કરીને સાચો આન્સર હવે બતાવો તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર. એન્ડ યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ બી. અને એનો જવાબ બિલકુલ સાચો છે. તે બી છે કે પોયમ છે ગ્રામ માતા તે કલાપીએ લખી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, અને તું આ બી છે જવાબ સાચો છે અને તારી આ પહેલી ગિફ્ટ તું જીતી છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ, કલાપીએ આ ગુજરાતી કવિતા લખી છે. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. આ રીતે નંદિતા ગોસાઈ પહેલો આન્સર સાચો આપે છે અને હવે બીજો ક્વેશ્ચન એની કોમ્પ્યુટર સ્ક્રીન પર આ રહ્યું. શું છે બીજો ક્વેશ્ચન? વિચ સી ટચીસ ગુજરાત? વિચ એટલે કયો, સી એટલે દરિયો, ટચીસ એટલે કે અડે છે, કે ગુજરાતને કયો દરિયો અડકે છે, ટચ કરે છે? એ છે ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી એન્ડ ડી ધ યલો સી. એમાં છે અરબ સાગર, બી માં છે અરલ સાગર, સી માં છે રેડ સાગર એટલે કે લાલ સાગર અને ડી માં છે યલો સાગર એટલે કે પીળો સાગર. નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ મીન્સ ગૂંચવાયેલું, કન્ફ્યુઝ છું. ઇટ મે બી આઇધર બી ઓર સી, કે બી કે સી માંથી એક આન્સર છે કદાચ, પણ હું કન્ફ્યુઝ છું, ગૂંચવાયેલી છું બી અને સી માં. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ. શ્રીમાન પરમાર કહે છે કે મિસ ટિક એટલે ઘડિયાળ ઝડપથી ફરી રહી છે. જો તમે શ્યોર ના હો, ચોક્કસથી તમે જવાબ આપી શકતા ના હો તો યુ હેવ હેલ્પલાઇન્સ, તમારી પાસે હેલ્પલાઇન્સ છે. નંદિતા સેઝ યસ સર, હેલ્પલાઇન્સ પ્લીઝ. નંદિતા કહે છે કે હા સર, મહેરબાની કરીને હેલ્પલાઇન્સ આપો મને. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, હું હેલો હેલ્પની મદદ લઈશ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, અને હું મારી આંટીની મદદ લેવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર. શ્રીમાન પરમાર કહે છે કે સારું મિસ ટિક ઘડિયાળને કહે છે કે મહેરબાની કરીને તમે બંધ થઈ જાઓ. નંદિતા ડાયલ નંબર કરે છે એની આંટીને. નંદિતા સેઝ હેલો આંટી. નંદિતા એની આંટીની મદદ લે છે, કહે છે કે કેમ છો આંટી? આંટી સેઝ યસ. એની આંટી કહે છે હા બોલો. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. કેમ છો આંટી? હું છું નંદિતા. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, કે મેં અમારી સ્કૂલમાં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો છે. પાર્ટિસિપેટિંગ એટલે કે ભાગ લેવો. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, મારી પાસે ફક્ત 1 મિનિટનો સમય છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, કે હું જ્યારે તમને પ્રશ્ન પૂછીશ ત્યારે મારો સમય શરૂ થઈ જશે.
બરાબર ને? એની આંટી કહે છે ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી. આંટી કહે છે કે નંદુ હું તૈયાર છું, તું મને ક્વેશ્ચન કર. નંદિતા સેઝ ક્વેશ્ચન બોલે છે which sea touches Gujarat? A the Arabian Sea, B the Aral Sea, C the Red Sea or D the Yellow Sea. Auntie says I think it's A or B. આંટી પણ વિચારમાં પડે છે A અને B ની વચ્ચે કે A આવે કે B આવે. નંદિતા says fast auntie fast. નંદિતા એની આંટીને કહે છે કે ઝડપથી આન્સર મને કહો, A આવશે કે B આવશે? ઝડપથી આંટી મને જવાબ આપો. Auntie says, okay, you have to choose A અને phone cuts. phone cuts. કે આંટી A choose કરવાનું કહે છે અને ફોન કપાઈ જાય છે. નંદિતા says, oh, I think auntie puts stress on option A. નંદિતા કહે છે કે મને લાગે છે કે આંટીએ A ઓપ્શન પર વધારે ભાર મૂક્યો છે. વિચારીને A ઓપ્શન ઉપર વધારે ભાર મૂક્યો છે. Mr. Parmar says, Miss Tik is going. Give me your final fix. શ્રીમાન પરમાર કહે છે કે મિસ ટિકટી ઘડિયાળ તો હવે દોડે છે, મને તમારો ફાઇનલ છેલ્લો ઉત્તર આપો. નંદિતા says, sir, my final fix is A. નંદિતા કહે છે કે મારો છેલ્લો ઉત્તર A છે સાહેબ. Mr. Parmar says, okay, let's ask Mr. Bright. અને આ રીતે એનો જવાબ લોક કરે છે અને મિસ્ટર બ્રાઇટને પૂછે છે computer shows answer and yes, your auntie is right, you win another gift. ફરી બીજો ક્વેશ્ચન સાચો પડે છે અને એની આંટી જે હતી એ સાચી હતી અને સાચો જવાબ આપ્યો હતો, જેથી નંદિતા બીજી ગિફ્ટ પણ જીતે છે. નંદિતા says, oh, I can't believe this. નંદિતા કહે છે કે હું માની નથી શકતી કે હું આ જીતી ગઈ. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ કાકી. મિસ્ટર પરમાર says, okay નંદિતા, keep it up. હવે શ્રીમાન પરમાર કહે છે કે બરાબર છે નંદિતા, આ જ રીતે તું આગળ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે ત્રીજો પ્રશ્ન આવે છે આફ્ટર ધીસ મિસ ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે, લેટ્સ સી. હવે 3 ક્વેશ્ચન માટે 1 મિનિટનો ટાઈમ હતો. પછીના ક્વેશ્ચનમાં તને આ ઘડિયાળ હેરાન કરશે નહીં, તને ખલેલ પહોંચાડશે નહીં. ચાલો આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. The tank is full in hour. When was the tank half full? કે જે ટેન્ક છે એને દરેક મિનિટે બમણી થાય છે, તો ટેન્કને 1 કલાકમાં ફૂલ થતા સમય લાગે છે, તો અડધી ફૂલ થતા કેટલો સમય લાગે? એ છે 58 મિનિટ્સ, બી છે 30 મિનિટ્સ, સી છે 59 મિનિટ્સ એન્ડ ડી છે 31 મિનિટ્સ. Nandita says, I know the answer. It is C, 59 minutes. નંદિતા કહે છે કે હું આનો જવાબ જાણું છું, તે C છે 59 minutes. Mr. Parmar says, yes, you are quite right. Nandita, you win another gift. Mr. Parmar કહે છે કે નંદિતા તું સાચી છે, તારો જવાબ સાચો છે અને તું આ બીજી ગિફ્ટ પણ જીતે છે. Now you are free from mistake. હવે તું આ ઘડિયાળથી મુક્ત છે. I want to say something about you to the audience. અને આ ઓડિયન્સ શ્રોતાઓ છે એના વિશે હું તારા વિશે કંઈ કહેવા માંગુ છું. શું કહે છે નંદિતા વિશે જોઈએ આપણે ઓડિયન્સને. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. કે નંદિતા જે છે એ હોકીની ખૂબ સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. કે આંતરરાષ્ટ્રીય હોકી સ્પર્ધામાં તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. અને આ માટે આપણે તેના માટે તાળીઓ પાડીશું. નંદિતા સેઝ, થેન્ક યુ સર. નંદિતા કહે છે કે સાહેબ તમારો આભાર. મિસ્ટર મહેતા સેઝ, ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન. સોરી, એ મિસ્ટર પરમાર આવશે પણ મિસ્ટર મહેતા કહ્યું છે કે સારું, લેટ્સ ગો ઓન. હવે આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન છે which glass do trees breathe in? કે વૃક્ષો જે છે એ કયો ગેસ શ્વાસમાં લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી મિથેન. નંદિતા સેઝ, આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે છે કે હું વિચારું છું કે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શ્રીમાન પરમાર કહે છે કે શું આ તારો છેલ્લો ઉત્તર છે? નંદિતા સેઝ, યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. નંદિતા કહે છે કે હા સર, હું ઓપ્શન બી સાથે જવા માંગુ છું.
Mr. Parmar says, let's see. Oh, this is a wrong answer. You lost the game. અને શ્રીમાન પરમાર કહે છે કે આ તારો ઉત્તર ખોટો છે, તું આ ગેમ હારી ગઈ. The correct answer is A, oxygen. સાચો જવાબ છે A, oxygen. સંગીતા says O. કહે છે અરે. Mr. Parmar says, don't worry. Mr. Parmar કહે છે કે તું ચિંતા ન કર. Well played. તું સારું રમી છે નંદિતા. Take your seat now. Other contestant, keep your fingers on the buzzer. હવે તું તારી સીટ ઉપર જા. હવે બીજા સ્પર્ધકોનો વારો છે જે બઝર ઉપર હવે તેમની આંગળી રાખશે. Here comes the next question for fast finger. First round. હવે બીજા કન્ટેસ્ટન્ટ્સ માટે તેમની કોમ્પ્યુટર સ્ક્રીન પર ક્વેશ્ચન આવે છે અને પહેલો જે સાચો જવાબ આપે, સૌથી પહેલા જવાબ આપે એ આવશે સ્માર્ટ સીટ પર રમવા. અને આ પહેલો રાઉન્ડ શરૂ થાય છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, કે ઝડપી આંગળી પહેલી. એ હવે રાઉન્ડ શરૂ થાય છે. મિત્રો આટલે સુધી તમને ખબર પડી ને? બરોબર. તો આપણે તમારે જે અંડરલાઇન કરાય છે બધા સ્પેલિંગો ખાસ તૈયાર કરવાના છે. આગળ આપણે એક્ટિવિટીઝ પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.